વિકસિત દેશોની હરોળમાં જઈ રહ્યો છે. દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતની છે. આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં હાલ ઘણા બધા વિકાસના કાર્યો થઈ રહ્યા છે. ટ્રેન મોડર્ન બની રહી છે, હાઈવે, એરપોર્ટ, રેલવે સ્ટેશન, રેલવે, રોડ, આ બધાનો વિકાસ થઈ રહ્યો છે અને મોડર્ન થઈ રહ્યા છે. નવી નવી ટેકનોલોજી આવી રહી છે અને આ બધું જોતા આપણને લાગે કે ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે. એક રિપોર્ટ આવે છે અને રિપોર્ટમાં દિલ્હી ફરીથી ભારત દેશનો ડંકો વગાડે છે. આ જે રિપોર્ટ હતો એ હતો પ્રદૂષણ શહેરોનો. દિલ્હીનો AQI હાઈ પહોંચી ગયો છે અને દિલ્હીની યમુના નદીનું પાણી એટલું સ્વચ્છ છે કે પાણી પીવા લાયક રહ્યું નથી. અને સાથે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનથી 10 કિલોમીટરના અંતરે એક વિસ્તાર આવેલો છે અને ત્યાં 24 વર્ષથી વીજળી આવી નથી. તમે જુઓ કે દિલ્હીને આપણે કઈ રીતે જોઈએ છીએ. દિલ્હીમાં જે કયો વિસ્તાર છે જ્યાં વીજળી પહોંચી નથી. અરે છોકરાઓ 12-14 વર્ષના જેણે પોતાના જીવનકાળમાં વીજળી જોઈ નથી. આ વિકસિત ભારત છે. તમે જુઓ કે જાત-નાતના યુદ્ધો આ ભારત દેશમાં થઈ રહ્યા છે અને મીડિયા કેટલું સ્વતંત્ર છે કે મણિપુર બળી રહ્યું છે, નાગપુરમાં હિંસા ફાટી છે, તેમ છતાંય શાંત બેઠું છે. આ ભારત વિકસિત તરફ આગળ વધી રહ્યું છે. અને જ્યારે આપણે પોલ્યુશનની વાત કરીએ, જ્યારે આપણે પોપ્યુલેશનની વાત કરીએ તો આપણને સમજાય છે કે ભારત શું વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રશ્ન આપ સૌને સતાવે છે અને એના તરફ આપણે આગળ વધવાની શું જરૂર નથી. ભારતની 1% વસ્તી પાસે 40% જેટલી સંપત્તિ છે અને સાથે સાથે 20 કરોડ જેટલા લોકો ઊંઘીએ છે જમ્યા વગર. આ ભારતની સ્થિતિ છે સાહેબ. 134માં નંબર ઉપર ભારત છે પર કેપિટા ઇન્કમમાં. GDP વધી રહી છે પણ પર કેપિટા ઇન્કમ ઘટી રહ્યો છે. આ જોવાની વાત છે. અમીર અમીર થતો જઈ રહ્યો છે, ગરીબ ગરીબ થતો જઈ રહ્યો છે. બંને વચ્ચેનો જે સમાનતા છે એ ઘણી વધી રહી છે. આ વિકસિત ભારત, આ ભારત વિકસિત તરફ આગળ વધી રહ્યો છે. આપણે ચારે બાજુ આપણે જોઈએ છીએ ક્યાંક વીજળી પહોંચી નથી, ક્યાંક શિક્ષણ પહોંચ્યું નથી, આરોગ્ય પણ પહોંચ્યું નથી અને આપણે વિકસિત ભારતની વાત કરી રહ્યા છીએ. હજી ક્યાંક રેલવે લાઈન પહોંચી નથી. રસ્તા સારા છે, મોડર્ન બની રહ્યા છે, હાઈવેનો વિકાસ થઈ રહ્યો છે પણ કદાચ હજી ક્યાંક એવા રસ્તા છે જ્યાં એક્સિડન્ટ મોટી માત્રામાં થાય છે. આ ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે. ભ્રષ્ટાચારની તમને શું વાત કરું. મત દેવા વાળો મતદાતા પણ ભ્રષ્ટાચાર માંગે છે, એ પણ લાંચ લઈને મત આપે છે. હવે આમાં હું વિકસિત ભારતની કઈ રીતે વાત કરી શકું. આપ સૌ આ સ્પીચ સુધી જ આ વિકસિત ભારતની હું વાત ન થવી જોઈએ. આના પછી આપણે કચરો ન ફેલાવીએ. મેં એક રિપોર્ટ જોયો હતો કે વિદેશથી આવતા પ્રવાસીઓ ઘટી રહ્યા છે અને ઘટે જ ને સાહેબ. આ દેશમાં જે સ્ત્રીઓ સુરક્ષિત નથી તો વિદેશથી આવતા પ્રવાસીઓ કેવી રીતે રહી શકવાના. હું જોઉં છું કે આ ભારત દેશ છે જ્યાં રાણી લક્ષ્મીબાઈ થયા. આજે એ જ દેશની નારી પોતાના દેશમાં સુરક્ષિત નથી. આના કરતા મોટી બીજી કઈ બાબત આપણા માટે હોઈ શકે સાહેબ. અને તેમ છતાં આપણે કહી રહ્યા છીએ કે ભારત વિકસિત તરફ આગળ વધી રહ્યું છે. કયું વિકસિત અને કઈ રીતે અને કઈ દિશામાં. આવી રીતે જ્યારે નદીઓને આપણે માં કહીએ છીએ એ જ નદીમાં આપણે પોતે કચરો કરીએ છીએ. કઈ દિશામાં ભારત વિકસિત થઈ રહ્યું છે. શિક્ષણની વાત કરું તો શિક્ષણ જેટલું અત્યારે તમે જુઓ તો સ્કિલ બેઝ હોવું જોઈએ એટલું સ્કિલ બેઝ નથી. યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ દેશની સ્થિતિને આપણે વિકસિત ભારત કઈ રીતે ગણી રહ્યા છે. ભારત વિશ્વગુરુ બને કે ન બને પણ ભારત દેશનો નાગરિક પોતાની વિકારી શક્તિઓ સામે લડે અને વિજય પામે એ જ ખરું વિકસિત ભારત છે સાહેબ. અને 2047માં આ પ્રશ્નો ફરીથી ન પૂછવા પડે ત્યારે ભારત વિકસિત ભારત છે સાહેબ. ધન્યવાદ.